नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवायिर्यां नमो लोये सौजयां नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमो मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय ધર્મ ધ્યાન આરાધના. આપણે ધર્મ ધ્યાન આરાધના પંચમ કાળને વિશે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ અર્થે કરીએ છીએ. આજે ધર્મ ધ્યાન આરાધનાનો 11મો ક્લાસ છે, DDA 11. ધર્મ ધ્યાન આરાધનામાં ધર્મ ધ્યાન અંતર્ગત શું કરવું જોઈએ ફરીથી યાદ કરીએ. દ્રવ્ય શ્રુતનો અભ્યાસ, સમ્યક્ત્વ અને ચારિત્ર. દ્રવ્ય શ્રુતના અભ્યાસ દ્વારા સ્વવિકલ્પ દશાની અંદર સ્વરૂપને લક્ષે કેવી રીતે પુરુષાર્થ થાય એ જાણ્યા પછીથી પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અને સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરીએ અને એમ એકાગ્રતા થતાં સમ્યક્ત્વ પ્રગટ થાય. સમ્યક્ત્વ પ્રગટ થયા પછીથી ચારિત્રનો પુરુષાર્થ હોય. વર્તમાન કાળમાં ચોથા ગુણસ્થાનથી ચારિત્રનો પુરુષાર્થ આગળ વધારીએ તો શ્રાવકની દશા અંગીકાર કરીએ એટલે 5મું ગુણસ્થાન હોય. 11 પ્રતિમા સહિત અથવા તો 12 વ્રત સહિત 5મું ગુણસ્થાન હોય અને એથી આગળ વધી શકાય તો મુનિ દશા અંગીકાર કરી અને 7મું ગુણસ્થાન પણ પ્રગટ કરી શકાય. પંચમ કાળને વિશે એ પણ શક્ય છે. એટલે ધર્મ ધ્યાન અંતર્ગત આપણે 7મા ગુણસ્થાન સુધી ન પહોંચીએ તો પણ સમ્યક્ત્વનો પુરુષાર્થ તો જરૂરથી કરીએ. સમ્યક્ત્વ વિના આ જીવ અનાદિનો રખડે છે, ભવના ભ્રમણ કરે છે અને આ ભવમાં પણ જો એ સમ્યક્ત્વ પ્રગટ નહીં કરે તો પછી ક્યારે કરશે? એને રખડવાનું અનંતકાળથી છે એ એમને એમ ચાલ્યા જ કરશે. વર્તમાનમાં જે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે એ અનુકૂળતાઓ એટલે કે ધર્મના લક્ષ્ય જે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે એ અનુકૂળતાઓનો વિચાર કરી અને પોતે કૃત્ય થવાનું છે કે આટલું બધું મને પ્રાપ્ત થયું છે, મારે હવે બીજું કાંઈ જોઈતું નથી, મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એમ એને આખો પુરુષાર્થ ઉપાડવાનો છે. બાકી જગતના કામોનો ક્યારેય અંત આવતો નથી. આટલું કામ પૂરું કરીને પછી હું આમ કરીશ, આ પતી જાય પછીથી બરાબર હવે કરવું છે, આમ થયા પછીથી હું નિયમિત બરાબર બેસીશ, હમણાં અમારે જરા કામ છે પણ એટલું પતી જાય પછીથી બરાબર. ભાઈ, એવું ક્યારેય બનવાનું નથી. જગતના કામોનો અંત આવે નહીં, ક્યારેય અંત આવે નહીં, કોઈને અંત આવ્યો નથી. એમાં જ્યાં સુધી રસ છે ત્યાં સુધી એનો અંત આવી શકે નહીં. એટલે આ પતે પછી આમ, પછી ફૂલ ટાઈમ, પછી બરાબર કરીશું એવું થવાનું જ નથી. આજે કરતો થાય નહીતર ક્યારેય નહીં થાય. જે આવો નિર્ણય કરે છે એ જ ખરેખર જીતી જાય છે, એ જ ખરેખર જીતી જાય છે. એટલે કે સમ્યક્ત્વનો પુરુષાર્થ જેને કરવો છે એને આવો નિર્ણય કરીને જ કાર્યમાં આગળ વધવું પડશે. તો આપણે ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત શું કરીએ છીએ, શું કરવાનું છે એ તો દર વખતે વાત કરીએ જ છીએ, જેથી કરીને આપણો ઉત્સાહ જળવાઈ રહે. આપણે ક્યાંય ઢીલા પડી જતા હોઈએ. વર્તમાન આ બધી એટલી બધી અનુકૂળતાઓ બાહ્યમાં જે ખરેખર અનુકૂળતા નથી પણ એ બધી બીજી રીતે જોવા જઈએ તો બધી પ્રતિકૂળતા છે. ભગવાન આત્માને પોતાના સ્વરૂપમાં જતા રોકવા વાળી વસ્તુઓ છે. આ જે આપણને અનુકૂળતાઓ બાહ્યમાં પ્રાપ્ત થઈ છે ને એ દ્વારા ખરેખર તો આપણે સ્વરૂપનું લક્ષ્ય કરતા નથી, સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરતા નથી ને એમાં રોકાઈ રહીએ છીએ. એ બધી બીજી રીતે જોવા જઈએ તો બધી ગુરુદેવના શબ્દોમાં કહીએ તો બધી ધૂળ છે અને એ ધૂળમાં આપણે રોકાઈ રહીએ છીએ.
તો આપણે જે કરવાનું છે એ આપણે જાણીએ છીએ, આપણે સ્વાધ્યાય કરીએ છીએ, સદ આચરણ કરીએ અને ધ્યાન નિર્વિકલ્પતાનો ખૂબ અભ્યાસ કરી અને સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વરૂપમાં એકાગ્ર થવું છે એવા નિર્ણય સહિત રોજ 2 વખત એ રીતે આપણે ધ્યાન કરીએ છીએ. વારંવાર ચિંતન ધ્યાનમાં પણ જઈએ છીએ, સ્વાધ્યાય પછી ચિંતન ધ્યાન કરીએ છીએ અને આ જ કરવાનું છે. તો આજે સ્વાધ્યાયમાં ગુરુદેવ શ્રીના વચનામૃત લઈશું અને સ્વાધ્યાય પછીથી ચિંતન ધ્યાનની થોડીક વાત કરીશું કે આ સ્વાધ્યાયમાં આપણે જે સમજ્યા એમાં ચિંતન ધ્યાન સ્વરૂપના લક્ષ્ય કઈ રીતે કરવું, જેથી સ્વરૂપની દ્રઢતા કઈ રીતે થાય અને ભેદ જ્ઞાન કઈ રીતે થાય. પણ આજે પહેલા આપણે ગુરુદેવ શ્રીના વચનામૃત અને સ્વાધ્યાયમાં લઈશું. તો સૌથી પહેલી વાત એ લઈએ છીએ. ગુરુદેવ શ્રીના વચનામૃત પુસ્તકમાંથી આજે આપણે પહેલા સૌથી નાનું વચનામૃત છે. ભગવાને કહ્યું છે કે પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે અને દ્રવ્ય દ્રષ્ટિનું ફળ વિતરાગતા એટલે મોક્ષ છે. આ 15મું વચનામૃત છે. નાનું પણ અતિ મહત્વનું, ખૂબ મહત્વનું. એક વસ્તુને સમજતા જ દ્રષ્ટિ બદલાઈ જાય એવું વચનામૃત છે. આ વચનામૃતને સમજતા સ્વરૂપનું લક્ષ્ય થાય, અકર્તા ભાવ આવે એવું આ વચનામૃત છે. કસાયો મંદ થઈ જાય એવું આ વચનામૃત છે. જો પહેલી વાત લીધી, ભગવાને કહ્યું છે કે, ભગવાન એટલે જીનેશ્વર ભગવાન. જીનેશ્વર ભગવાને ક્યારે કહ્યું, કોને કહ્યું? જીનેશ્વર ભગવાને કહ્યું છે તો જીનેશ્વર ભગવાને ક્યારે કહ્યું અને કોને કહ્યું? જીનેશ્વર ભગવાનને શું રાગ થયો એટલે કહ્યું? સામે બધા બેઠા હતા, એમાં કોઈકને ઓળખતા હતા માટે એને સંબોધીને કહ્યું? જીનેશ્વર ભગવાને શા માટે કહ્યું? જીનેશ્વર ભગવાન તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે ને. કેવળ જ્ઞાન થયા પછીથી તીર્થંકર ભગવાન પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે, તો પછી કોઈને સંબોધીને વાત કેવી રીતે કરે? કોઈને સંબોધીને ભગવાને કાંઈ કહ્યું જ નથી. તીર્થંકર ભગવાને તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું એ તો આગલા ભાવમાં જેમણે શરૂઆત કરી દીધી ત્યારથી જે બંધ તો એમને પડ્યો. કેમ પડ્યો? કેમ કે જીવો પ્રત્યે અત્યંત કરુણા થઈ. જગતના જીવો પ્રત્યે એટલી બધી કરુણા થઈ કે બધા પૂર્ણ સુખની પ્રાપ્તિ કરે. અને એવી કરુણા થઈ માટે એવો ઉપદેશ એ ભાવમાં તો એમણે ઘણો આપ્યો, પણ તીર્થંકર નામ ગોત્ર બંધાયું. કેમ કે પૂર્ણ સુખની પ્રાપ્તિ કરે એવા વિકલ્પ હતા, કરુણા પણ એવી હતી, એટલે તીર્થંકર નામ ગોત્ર બંધાયું. અને તીર્થંકર થયા એ પૂર્વે તો પોતે પણ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત નહોતું કર્યું. કેવળ જ્ઞાન થયું ત્યારે પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. હવે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યા વિના તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો ઉપદેશ એમના થકી આવે નહીં. હવે જયારે પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે તો જ એવો ઉપદેશ આવે, તો જ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો ઉપદેશ, એનો માર્ગ, એની વિધિ બધું જ એમાંથી આવે. જેમણે પ્રાપ્ત કર્યું છે એ જ એવો માર્ગ બતાવી શકે. એટલે હવે એ માર્ગ કેવી રીતે બતાવે? પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, એમને તો કોઈના પ્રત્યે કોઈ રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી, કાંઈ નથી. પોતાના સ્વરૂપમાં જ સ્થિર છે. અને જ્ઞેય માત્રને એ જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ તો પોતાના સ્વભાવ ભાવે પરિણમી ગયા છે. પોતાનું જ્ઞેય એકમાત્ર પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. આવા ભગવાન હવે કેવી રીતે આપણને કહે? તો જે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે ને, નામ અને ગોત્ર જે કંઈ, એ બધું તો કર્મ
ની પ્રકૃતિ છે અને એ ઉદયમાં અત્યારે આવી છે. તીર્થંકર પ્રકૃતિ ઉદયમાં આવી છે. તો એ તીર્થંકર પ્રકૃતિ જયારે ઉદયમાં આવી છે તો ભગવાનની કઈ ઈચ્છા નથી, ઈચ્છા કરતાય નથી. હવે ઈચ્છા એમને ક્યાં રહી હોય? તો પણ સ્વયં એવી દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ એમના આખા શરીરમાંથી નીકળે છે. ભગવાન કઈ મુખથી વાણી કરી અને દેશના આપે છે એવું હોતું નથી. જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે એ કઈ મુખથી વાણી કરીને દેશના આપતા નથી. એટલે એવી દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ એમને કોઈ ઈચ્છા નથી, છતાં પણ એટલે અનિચ્છા છે એમ નહીં, એટલે એ કઈ ઈચ્છા કરતા નથી એમ કહેવાનો અર્થ છે. એટલે કોઈ ઈચ્છા એમને તો હોતી જ નથી, પણ સ્વયં દિવસમાં 3 વખત એવી દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ છૂટે છે અને એ દિવ્ય ધ્વનિમાં, ઓમકાર ધ્વનિની અંદર એ વાત આવી છે એમ જયારે કહેવું છે તો શબ્દમાં આપણે એમ મૂક્યું કે ભગવાને કહ્યું છે, આ રીતે ભગવાને કહ્યું છે. હવે પ્રશ્ન છે કોને કહ્યું, શા માટે કહ્યું? વાત તો આવી ગઈ. કેમ કે એમને એવો કરુણાનો ભાવ અત્યંત હતો, એટલે જીવોના કલ્યાણને માટે એ સ્વયં એવી દિવ્ય ધ્વનિ છૂટે છે અને જગતના જીવોને કહ્યું છે. કોને કહ્યું? તો કે જગતના બધા જ જીવોને, બધા જીવો માટે વાત કરવામાં આવી છે. ભલે પ્રભુ તો સમોસરણમાં બિરાજમાન છે, સિમંદર ભગવાન, યુગમંદર સ્વામી, શ્રી બાહુ સ્વામી, સુબાહુ સ્વામી, 20 તીર્થંકર ભગવાન અને દરેક ભગવાનની સાથે કમ શ્રેણીએ બિરાજમાન એવા કેવડી ભગવાન બધા સમોસરણમાં બિરાજમાન છે, બધા જ છે. અને ત્યાં દિવ્ય ધ્વનિ છૂટી રહી છે તો એને સાંભળનારા કોણ છે? એવા ધર્માત્માઓ સાંભળનારા કોણ છે? તો એવા ગણધર ભગવાન છે, એવા આચાર્ય ભગવાન છે, ઉપાધ્યાય ભગવાન છે, મુનિ મહારાજ છે. ઇન્દ્રો આવીને ત્યાં પ્રભુની વાણી સાંભળે છે. ઇન્દ્રો, દેવો આવીને એ વાણીને સાંભળે છે, મનુષ્ય સાંભળે છે, તિર્યંતો સાંભળે છે. કેમ કે એ વાણીની અંદર એવો પ્રતાપ છે કે ત્યાં બેઠેલાને એ વાણી સાંભળતા જ પોતાના સમાધાનો પ્રાપ્ત થઈ જાય. એમાં કઈ કોઈ એક ભાષાની જરૂર છે એવું નથી. બધાને પોતપોતાની ભાષામાં સમજાય એ આપણે જે કહીએ છીએ તો એવું જ છે. ઓમ દ્વારા જે જ્ઞાન પ્રકાશ થઈ રહ્યો છે એ જ્ઞાન બધાને પોતાની યોગ્યતા અનુસાર થાય છે. પોતાના જે કઈ પ્રશ્નો જે છે તે બધાના ત્યાં સમાધાન થઈ જાય છે. એટલે ત્યાં એ વખતે જીવોને કોઈ કસાય ભાવ પણ હોતો નથી, કોઈ કોઈના પ્રત્યે વેર ઝેરના ભાવ પણ કરતું નથી, કોઈ કાંઈ કરતું નથી. અને એમ એ ત્યાં બધા જીવોને એ દિવ્ય ધ્વનિ સંભળાય છે ને એ દિવ્ય ધ્વનિમાં આવેલી આ વાત છે જે ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાન દ્વારા આપણા સુધી પહોંચાડી છે. એટલે કે એમના થકી જે આચાર્ય ભગવાનોએ પ્રાપ્ત કરી અને પછી શાસ્ત્રમાં એ વાત આવી અને એને સમજાવતા ગુરુદેવ કહે છે કે ભગવાને કહ્યું છે, આ વાત ભગવાનની વાણીમાં આવેલી છે એમ કહેવાનો આશય છે. તો ભગવાને કહ્યું છે કે પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે. પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે. પર્યાય દ્રષ્ટિ એટલે શું? પર્યાય એ અવસ્થા છે. 6 દ્રવ્ય છે, 6 પ્રકારના દ્રવ્યોનું પરિણમન સતત થઈ રહ્યું છે અને પરિણમન થાય છે એટલે એની અવસ્થા બદલાય છે. દરેક સમયે એ પરિણમન થાય છે. દેખાય નહીં, ભલે ખ્યાલમાં ના આવે, છતાંય પરિણમન તો દરેક સમયે થાય છે ને. કોઈ સમય એવો છે કે જ્યારે પરિણમન ના થતું હોય, અમુક સમય પછીથી પરિણમન થાય, એવું તો છે નહીં. ઉદ્ગલના પરિણમનો પણ સતત એ જ રીતે થઈ રહ્યા છે. જીવના પરિણમન પણ એમ જ થઈ રહ્યા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળના પરિણમન પણ થઈ રહ્યા છે. તો પરિણમન થઈ રહ્યા છે એટલે અવસ્થા બદલાઈ રહી છે અને એ અવસ્થા એ પર્યાય. એ બધાને જાણનાર તો એક જીવ દ્રવ્ય જ છે. બીજા 5 દ્રવ્ય તો કંઈ એને જાણતા નથી, એનું જ્ઞાન કરતા નથી. આ જીવ દ્રવ્ય એનું જ્ઞાન કરે છે. જીવ દ્રવ્ય જે જ્ઞાન કરે છે તો એમાં એ શું જુએ છે, શેનું જ્ઞાન કરે છે, કેવી રીતે જ્ઞાન કરે છે, એનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે બધા જીવોને જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા છે.
જેટલા પ્રમાણમાં જ્ઞાનનો ઉઘાડ છે એ પ્રમાણે એને ઇન્દ્રિય વગેરે મળ્યા છે. પંચેન્દ્રિય થયો અને સંઘની થયો, તો સંઘની પંચેન્દ્રિય થયો છે તો એને જ્ઞાનનો ઉઘાડ ઘણો છે. અને મતિશ્રુત જ્ઞાન દ્વારા એ વસ્તુઓને જાણે છે, પદાર્થોને જાણે છે. તિર્યંચ પણ જાણે છે, દેવ પણ જાણે છે, મનુષ્ય પણ જાણે છે, નારકી પણ જાણે છે. જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય નથી થયું, જે સમ્યક દ્રષ્ટિ નથી, એ જે જાણે છે તો એમાં એ ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ જાણે છે એને જ એ માને છે. જેને એ જાણે છે તેમાં જે ઇન્દ્રિય દ્વારા જાણે છે એને જે માન્ય રાખે છે, એને જે સાચું માને છે. હવે ઇન્દ્રિય દ્વારા જે કાંઈ જણાય છે, ઇન્દ્રિય દ્વારા જે કાંઈ જણાય છે એ શું દેખાય છે? તો કે પૂતગળ પરમાણુના સ્કંદ એને જણાય, અને સ્કંદની સમયે સમયે પલટાતી પર્યાય એની અવસ્થા જણાય. બીજું તેને ઇન્દ્રિય દ્વારા કાંઈ દેખાતું નથી. એ કોઈ આત્માને ઇન્દ્રિય દ્વારા જોતો નથી, જાણતો નથી. કોઈ આત્મા ઇન્દ્રિય દ્વારા જણાતો નથી, ને પોતાનો આત્મા પણ ઇન્દ્રિય દ્વારા પોતાને પણ જણાતો નથી. પોતાનો આત્મા બીજાને ઇન્દ્રિય દ્વારા જણાય એવો નથી. આ વાત અલિંગ્રહણના બોલમાં આવે છે. એટલે ઇન્દ્રિય દ્વારા આત્મા તો કાંઈ જણાતો નથી. તો જણાય છે તો શું જણાય છે? જે મૂર્તિક છે એ જણાય છે. એટલે કે પૂતગળના સ્કંદ જણાય છે. પૂતગળ પરમાણુ એક પરમાણુ હોય એને પણ એ જાણતો નથી. તો જણાય છે શું? તો પૂતગળ પરમાણુના સ્કંદ જણાય છે. પૂતગળ પરમાણુના સ્કંદ એને જણાય છે. અને બીજા કેટલાક એ અનુમાન કરે છે કે જીવ જે છે એના સંબંધીના અનુમાનો કેટલાક કરે છે કે રામો જીવ છે, એનું શરીર જુએ છે, પછી એની વાણી જે છે એને સાંભળે છે, એ પણ ઇન્દ્રિયનો વિષય થયો. સ્પર્શ દ્વારા પણ જાણે છે, એ પણ ઇન્દ્રિયનો વિષય થયો. તો એ બધા દ્વારા જે જાણે છે એ બધું શું છે? તો બધી પૂતગળની પર્યાય છે. અને એ પૂતગળની પર્યાય અને એના જે પરિણામો જે થઈ રહ્યા છે એને એ જાણે છે, તો બધું પર્યાયને જાણી રહ્યો છે. એમાં રહેલું દ્રવ્ય એને ક્યાં એ જાણે છે? જીવ દ્રવ્ય હોય કે પૂતગળ દ્રવ્ય હોય, એને દ્રવ્ય તરીકે ક્યાં જાણે છે? એટલે પૂતગળના સ્કંધને જે જાણે છે, અને એ પૂતગળના સ્કંધ તો એમાંથી પૂતગળો છૂટા પડી જાય છે. એટલે સ્કંદ અવસ્થામાં રહેતા નથી. પૂતગળનો અર્થ જ એ થાય છે કે ભેગા થવું અને છૂટા પડવું. પૂતગળ પરમાણુઓનું ભેગા થવું ને છૂટા પડવું. પૂતગળ ભેગા જે થાય છે ને જે છૂટા પડે છે, તો આવી અવસ્થા થયા કરે છે. એટલે જગતના પદાર્થો આપણને દેખાય છે, એની વિવિધ રચનાઓ દેખાય છે. આ કાર દેખાય છે, આ કોમ્પ્યુટર દેખાય છે, આ બેડ દેખાય છે, આ સાયકલ દેખાય છે, આ બધું દેખાય છે, આ બધું જોઈએ છીએ. એવી જ રીતે આપણે આ બધાના શરીર જોઈએ છીએ. 6 કાયના જીવ કયા ને, તો એ બધી કાયાઓને જોઈએ છીએ આપણે. જીવને તો અંદર છે એને તો જોતા નથી, પણ કાયાને જોઈએ છીએ. અને એના દ્વારા આપણે રાગ દ્વેષ કરીએ છીએ, અને જોઈ અને રાગ દ્વેષના પરિણામ કરીએ છીએ. કેમ કે એમાં ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ સ્થાપીએ છીએ. હવે આવું જયારે કરીએ તો પછી શું થાય? ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીએ એટલે રાગ દ્વેષ કરીએ તો શું થાય? સંસાર જ થાય ને. એટલે પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે. બીજાઓને, આપણી સાથે રહેલાઓને આપણે જાણીએ છીએ તો આપણે કઈ દ્રષ્ટિથી જાણીએ છીએ? કે એ મારા સ્વજન છે કે મિત્ર છે, એ અમુક વ્યક્તિ છે, એમ જ એને જાણીએ છીએ. એના મૂળ દ્રવ્યને ક્યાં આપણે જાણીએ છીએ? એનો વિચાર કરતા નથી કે એ ભગવાન આત્મા છે એવો વિચાર થાય છે. જીવ માત્ર સિદ્ધ સમાન છે. વર્તમાન એની આ પર્યાય જે છે એની આ ગતિ છે, મનુષ્યની ગતિ છે કે તિર્યંચની ગતિ છે. તો એ ગતિ અને એ પર્યાય એની એ ગતિને અનુરૂપ જે શરીર, એ બધાથી જુદો એ ભગવાન આત્મા છે એવો તો આપણને વિચાર થતો નથી. સામે એક વ્યક્તિ આવીને ઉભી રહે છે તો આપણે એને કઈ રીતે જાણીએ છીએ? એની વર્તમાન પર્યાય દ્વારા તો જાણીએ છીએ. અને વર્તમાન પર્યાય દ્વારા જાણીએ એટલે એના પ્રત્યે રાગ અથવા દ્વેષ થાય છે. જેમાં આપણને ઈષ્ટ બુદ્ધિ છે એના પ્રત્યે રાગ થાય છે,
જેના પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ છે, એટલે કે એમ છે કે આ મને કોઈ રીતે નુકસાન કરે છે, તો એના પ્રત્યે દ્વેષ થાય છે. વસ્તુ તો શું છે, એ તો દ્રવ્ય તરીકે તો પોતે પોતાનું પરિણમન કરે છે. જીવનો વિચાર કરીએ તો એ જીવ દ્રવ્ય જે છે એની વર્તમાન પર્યાય જે છે, અને એ મિથ્યા દ્રષ્ટિ છે, તો એના જે કંઈ ભાવ છે એ બધા ભાવ આપણા સુધી તો કાંઈ પહોંચતા નથી. એના ભાવોને કારણે એને જે બંધ પડે છે, પુણ્યના બંધ પડે કે પાપના બંધ પડે, એ બધું એના સુધી સીમિત રહે છે. એ મારા સુધી પહોંચતું નથી એવો આપણે વિચાર જ નથી કરતા, અને નકામાના આપણે રાગ અને દ્વેષ કરીએ છીએ. આપણે જીવની જ વાત લઈએ, બીજા દ્રવ્યની વાત બાજુ પર મૂકીએ હમણાં, કે આપણી સાથે રહેલા, આપણે જેના પરિચયમાં છીએ, એ બધા જીવોનો જે વિચાર કરીએ છીએ, તો એ જીવ એ વર્તમાન પર્યાયમાં છે ને, એની જે વર્તમાન પર્યાય છે એ પર્યાયને આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, અને એનું જે કંઈ વર્તન થઈ રહ્યું છે એ બધું આપણા સુધી ખરેખર પહોંચતું નથી. અરે એ આતંકવાદી હોય ને સામે, એ ગન લઈને ઉભો હોય તો શું છે? એ ગન લઈને ઉભો હોય ને ગોળી છોડે તો શું છે? એ બધો એનો ભાવ, એ એના ભાવને કારણે બંધ એને પડે છે, આપણને નથી પડતા. અને આપણને નુકસાન થાય છે એવી માન્યતા આપણે કરીએ છીએ, એ આપણને નુકસાન પહોંચાડી શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને નુકસાન પહોંચાડે એ શક્ય જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલી શકે, એ તો શક્ય જ નથી. જે આપણા પરિણામ જે થવા યોગ્ય છે તે થાય છે તો થાય છે. એમાં એ શું કરે? અને જે પરિણામ થઈ રહ્યા છે એનો જરાક વિચાર કરીએ, કે ધારો કે આપણને ગોળી લાગી, તો કોને લાગે છે? આત્માને લાગે છે કે શરીરને લાગે છે? એ શરીર, જે શરીર સાથે આત્મા રહ્યો છે, એને ગોળી લાગે છે, છતાંય આત્મા તો કાંઈ મરતો નથી. આ શરીર છોડીને આ આત્માએ અહીંથી નીકળીને બીજી ગતિમાં જવાનું છે, તો એનું કોઈ પણ નિમિત્ત કારણ હોઈ શકે. એ ગોળી હોય, કોઈ અકસ્માત હોય, કોરોના હોય, હાર્ટફેલ થઈ જાય, કાંઈ પણ કારણ હોય. એ કારણ સાથે શું નિસ્બત છે? એને આ શરીર છોડીને જવાનો કાળ થયો છે તો થયો છે. આ વાતને આપણે સમજતા નથી, અને પર્યાયની દ્રષ્ટિ કરીને રહ્યા છીએ, શરીર સાથે એકત્વ રાખીને રહ્યા છીએ. એમ અનેક પ્રકારે આપણને પર્યાય દ્રષ્ટિ છે, અને એ પર્યાય દ્રષ્ટિ છે એ સંસારનું કારણ છે. અને પર્યાય દ્રષ્ટિને કારણે આપણે ધર્મોની અંદર પણ પર્યાયને જ લઈએ છીએ અને પર્યાયને મુખ્ય કરીએ છીએ, ક્યારેય દ્રવ્ય દ્રષ્ટિ કરતા નથી. ધર્મની અંદર પણ આપણે શું કરીએ છીએ? પર્યાય દ્રષ્ટિ કરીએ છીએ. ધર્મના નામે પણ પર્યાય દ્રષ્ટિ કરીએ છીએ, અને એટલે તો ધર્મના નામે યુદ્ધો થયા. ધર્મના નામે જગતમાં કેટલા યુદ્ધ થયા? કેમ થયા? પર્યાય દ્રષ્ટિ. એમાં ધર્મ ક્યાં હતો? ધર્મના નામે આ બધું આપણે કરીએ છીએ. આમ પૂજા કરાય ને આમ પૂજા ના કરાય, તમે પૂજા કરો છો એ બરાબર નથી કરતા, તમે નથી બરાબર બોલતા. આ બધું શું છે? પર્યાય દ્રષ્ટિ નથી તો બીજું શું છે? ધર્મના નામે આપણે શું કરીએ છીએ? દ્વેષ કરીએ છીએ કે રાગ કરીએ છીએ. પેલા પૂજા બહુ સરસ રીતે ગાય છે, પેલા પૂજા બોલે છે, એમાં કઈ ઠેકાણું પડતું નથી. આ શું કર્યું? વિભાવ ભાવ કર્યો. તમે તો કઈ ધર્મ કર્યો નહીં. અને પેલો જે ગાય છે અને પેલો બીજો જે ગાય છે, એમાં ફેર કરવા અને બુદ્ધિમાં રોકાઈ રહ્યા અને પાપનો બંધ કર્યો. ધર્મના નામે ધર્મના નામે કેટલું થાય છે. આમનું આ લખાણ આમ છે ને પેલા બરાબર સારું લખે છે ને પેલું વાંચીએ છીએ મજા આવે છે. અરે મજા ક્યાં આવે? પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાયની અંદર એના પ્રવચનમાં ગુરુદેવે જયારે એક પ્રશ્નના જવાબમાં એમ કહ્યું, કોઈએ એમ કહ્યું કે ગુરુદેવ આપની વાણી જયારે સાંભળીએ છીએ તો આનંદ આવે છે, ત્યારે ગુરુદેવ એને કહ્યું કે એ આનંદ છે જ નહીં. આ ધર્મની વાણી છે. ગુરુદેવ ધર્મ સમજાવી રહ્યા છે, ગાથા સમજાવી રહ્યા છે, એટલી બધી મહત્વની વાત કરી રહ્યા છે, એટલે સહેજે આપણને આનંદ આવે છે. તો ગુરુદેવ એમ કહે છે કે એ આનંદ જ નથી. એ આનંદ કેવો છે? એ તો વિષ્ટા સમાન આનંદ છે. આનંદ તો આત્મામાંથી આવે. વિચાર કરો કે ધર્મના નામે આપણે તો પર્યાય દ્રષ્ટિ કરી,
એટલે પર્યાય દ્રષ્ટિમાં તો માત્ર દ્રષ્ટિ એટલે આંખથી જોવું એવું નહીં, કાનથી સાંભળવું, સ્પર્શ વગેરે બધું, એવા વિકલ્પો આ બધું જ છે. એમાં બધામાં પર્યાય દ્રષ્ટિ જ છે, અને એટલા માટે પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે. બહુ શાંતિથી સમજવાની જરૂર છે. આપણે જે કરી રહ્યા છીએ એમાં દ્રવ્ય દ્રષ્ટિ ક્યારે થઈ છે? નથી. હવે દ્રવ્ય દ્રષ્ટિની વાત લઈએ કે સાથે ને સાથે એ વાત પણ કરી કે દ્રવ્ય દ્રષ્ટિનું ફળ વિતરાગતા છે, મોક્ષ છે. દ્રવ્ય દ્રષ્ટિનું ફળ વિતરાગતા છે, મોક્ષ છે. દ્રવ્યની વાત આવે એટલે પહેલો વિચાર આપણે એમ કરીએ કે આ જેને હું જોઈ રહ્યો છું, જાણી રહ્યો છું ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, એનું મૂળ દ્રવ્ય શું છે? એવો જો વિચાર કરવામાં આવે તો આપણી દ્રષ્ટિ ફરી જાય. જે અત્યારે વર્તમાન પર્યાયનો ખ્યાલ આવે છે, ઇન્દ્રિય દ્વારા જે ખ્યાલ આવે છે, એની સાથે રહેલું દ્રવ્ય, એ દ્રવ્યનો જ્યારે વિચાર કરીએ છીએ તો આખી વાત બદલાઈ જાય છે. કેમ કે દ્રવ્યનો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે દ્રવ્ય પરિણમે છે, તો દ્રવ્ય તો એના ગુણ પ્રમાણે પરિણમે છે, એનામાં રહેલા ગુણ પ્રમાણે પરિણમે છે. કદાચ ઉદ્ગળના અને જીવના પરિણમનો વિભાવ ભાવરૂપ થઈ રહ્યા હોય તોય એનું મૂળ દ્રવ્ય અને મૂળ દ્રવ્યનું એનું શુદ્ધ પરિણમન તો કેવું છે? એ તો શુદ્ધ જ છે. આ વિભાવ ભાવરૂપ પરિણમન ક્યાં શાશ્વત છે? વિભાવ ભાવરૂપ પરિણમન કોઈનું શાશ્વત હોતું નથી. શાશ્વત પરિણમન હોતું નથી. જીવનો વિચાર કરીએ તો જીવ વિભાવ ભાવે થઈ રહ્યા છે. આપણને લાગે કે આ બધા જીવો વિભાવ ભાવે પરિણમી રહ્યા છે, આમ કરી રહ્યા છે, તેમ કરી રહ્યા છે. એ દ્રવ્ય તો શુદ્ધ છે છતાંય આમ પરિણમી રહ્યા છે ને, એવો જયારે વિચાર કરીએ છીએ તો સાથે એ વિચાર પણ કરવાનો ને કે આ વિભાવ ભાવરૂપ પરિણમન એક સરખું ક્યાં થઈ રહ્યું છે? કયા જીવનું વિભાવ ભાવરૂપ પરિણમન એક સરખું થાય છે? કોઈ જીવનું થતું નથી. ક્ષણે ક્ષણે બદલાય છે. વિભાવની અંદર પણ ક્ષણે ક્ષણે ઘણો બદલાવ આવે છે, શુભાશુભ પરિણામ થાય છે. અરે આ વનસ્પતિ એકેન્દ્રિય જે છે એના પરિણામ પણ દરેક સમયે શુભ અશુભ થઈ રહ્યા છે. એના પરિણામ પણ સમયે શુભ અશુભ થઈ રહ્યા છે. અને ગુરુદેવે તો ત્યાં સુધી વાત કરી કે નિગોદના જીવને પણ શુભ અશુભ પરિણામ થઈ રહ્યા છે. તો એ પરિણામ થઈ રહ્યા છે એટલે એવા વિભાવ ભાવરૂપ પરિણામ થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે. પણ છતાંય એક દિવસ એ જીવ સિદ્ધ થશે, એક દિવસ એ જીવ પણ સિદ્ધ થશે. એટલે મૂળ દ્રવ્યનો વિચાર કરીએ. કેમ કે સંસાર પર્યાય જે છે એના કરતા સિદ્ધ પર્યાય છે ને એ અનંત ગણી છે. એટલે કે એનો કાળ અનંત ગણો છે. કાળ અપેક્ષાએ જોઈએ તો સાદી અનંત છે. એક વખત એ સિદ્ધ પર્યાય થઈ ત્યાર પછીથી અનંત કાળ સુધી એ પર્યાય રહે છે. એટલે ખરેખર તો એ જ છે એનું સ્વરૂપ. આવો જયારે વિચાર કરીએ છીએ તો પછી એ જીવ પ્રત્યે રાગ કે દ્વેષ કરવાનો પછી વિકલ્પ જ રહેતો નથી. એવી જ રીતે પૂતગળનો પણ વિચાર કરીએ છીએ કે એનું દ્રવ્ય, મૂળ દ્રવ્ય એ પૂતગળ પરમાણુ છે અને એ પોતે પોતાનું જ પરિણમન કરી રહ્યું છે. અને એ પરિણમન મારા સુધી પહોંચતું નથી, હું એના સુધી પહોંચતો નથી, એટલે હું એના કાર્યો કરી શકતો નથી. આમ કરું ને તેમ કરું એ વાત જ પછી રહેતી નથી. જે થાય છે તે થાય છે, કરવું એને બદલે જે થાય છે તે થાય છે. હું તો માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા છું. રસોઈ તો થાય છે, રસોઈ કરીએ છીએ એને બદલે રસોઈ થાય છે. જોબ કરીએ છીએ, હું કરું છું એના બદલે જોબ થાય છે. એ વખતે એવા પરિણામ થવા યોગ્ય છે તે થાય છે. ઉપયોગ એ વખતે એમાં જોડાયો છે તો જોડાયો છે. છતાં એ પરિણામ બધા જે થાય છે તે થાય છે. એનો કરતા હું નથી. મૂળ દ્રવ્ય જે છે એ જ એનું કરતા છે. આવી દ્રવ્ય દ્રષ્ટિ જીવને માટે પણ એવી જ દ્રવ્ય દ્રષ્ટિ કે બધા શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, ભગવાન આત્મા છે. એની પણ સિદ્ધ પર્યાય થવાની છે. અને એ જે પરિણામ અત્યારે વર્તમાનમાં કરી રહ્યા છે એ પરિણામ મારા સુધી પહોંચતા નથી, મારી સત્તામાં આવતા નથી કે હું એના પરિણામને બદલી શકતો નથી. કોઈના પરિણામને હું બદલવા માટે સમર્થ નથી. એના પરિણામ એને કારણે થાય છે. અને છતાંય એ વખતે જે પરિણામ અત્યારે થઈ રહ્યા છે એ વખતે પણ એનું દ્રવ્ય શુદ્ધ છે, એને પણ કારણ શુદ્ધ પર્યાય છે અને એનું ભવન શુદ્ધ થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. જે કારણ શુદ્ધ પર્યાય આપણે આપણી ઉપર ઉતારીએ છીએ એ જ વાતને બીજા જીવ ઉપર ઉતારીએ ત્યારે થાય છે, ખ્યાલ આવે છે કે એનું પણ એમ જ પરિણમન થઈ રહ્યું છે.
તો હવે શું રાગ કરવો ને શું દ્વેષ કરવો, શું એમાં ઈષ્ટ બુદ્ધિ સ્થાપવી ને શું અનિષ્ટ બુદ્ધિ સ્થાપવી, જ્યાં આપણે પહોંચતા નથી, જેમાં આપણે કાંઈ ફેરફાર કરી શકતા નથી, અને જે આપણને કાંઈ લાભદાયી કે નુકસાનદાયી છે જ નહીં, તો પછી એમાં ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ કરતા ભાવ આ બધું ક્યાં રહ્યું? હવે એ રહેતું જ નથી. એટલે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે અકર્તા ભાવ આવે છે. કોઈ પણ દ્રવ્ય જે છે તે એનું પરિણમન પોતે સ્વતંત્ર કરી રહ્યું છે અને એના પરિણમન હું કરાવી શકતો નથી, તો એમાં નિષ્ક્રિયતા આવી જાય, આળસ આવી જાય, એવી કેટલાક લોકો વાત કરે છે. તો પછી આપણે એમ કે આળસુ થઈ જઈએ, પ્રમાદી થઈ જઈએ. આ પ્રમાદ ને આળસની વ્યાખ્યા સમજતા નથી. જે તું કરી નથી શકતો એનો કરવાનો ભાવ માત્ર કરે છે, અને એને તું એમ માને છે કે તું કંઈક કરે છે એટલે કે તું એક્ટિવ છો. આ જ મોટામાં મોટી મૂર્ખાઈ છે. તું ક્યાં કરી શકે છે? કરી શકતો નથી ને માત્ર અભિમાન કરે છે, માન કસાય પોષે છે, અને એમ કરતા ભવના ભ્રમણ થઈ રહ્યા છે. એ થાય છે એવો સ્વીકાર જો થઈ જાય તો તારું માન ગળી જાય, તારું અભિમાન તૂટી જાય. કરવાનું તો આ છે. જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય થઈ રહ્યું છે ત્યારે એનું હું જ્ઞાન કરું છું. મારો ઉપયોગ એ તરફ રહ્યો છે. બાકી તો જે ક્રિયા શરીરની થાય છે તે શરીરની થાય છે. એ શરીરે ક્યાં મારું છે? અને મેં ભાવ કર્યા એ પ્રમાણે શરીર ક્રિયા કરે છે એમ પણ ક્યાં છે? મેં જેવા ભાવ કર્યા એ પ્રમાણે શરીર કાર્ય કરે છે એવું તો છે નહીં. શરીર ઉપર મારો કાબુ છે એવું તો છે નહીં. એટલે બધું જ પોતે પોતાની રીતે જ પરિણમી રહ્યું છે. શરીરની, હાથની, પગની જે કંઈ ક્રિયા થવા યોગ્ય હોય તે થાય છે. જીવન પર્યંત એ ક્રિયા જે રીતે થવા યોગ્ય હોય એ રીતે જ થાય છે. અને આપણે વિભાવ કરી અને નકામાના કર્મના બંધ કરીએ છીએ. એટલે પરના કાર્યો ખરેખર આ જીવ કરી નથી શકતો એ વાતનો દ્રવ્ય દ્રષ્ટિ કરીએ છીએ તો નિર્ણય થઈ જાય છે કે આ શરીરના પૂતગળ પરમાણુઓ અને એ સ્કંધમાં રહીને જે રીતે પરિણમવા યોગ્ય છે તે રીતે પરિણમે છે તો પરિણમે છે. એમાં હું શું કરું છું? આ વાતનો વિચાર કરતા એને અકર્તા ભાવ આવે છે. અને જેને અકર્તા ભાવ સાચા અર્થમાં આવ્યો છે એ પછી પરનું કાંઈ કરવા પણ છે જ નહીં, તો પછી સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિનું ફળ વિતરાગતા છે, મોક્ષ છે. દ્રવ્ય દ્રષ્ટિ થતા સ્વરૂપ તરફ વળી જતા હવે એને કોઈ કસાય નથી, કોઈ શુભ કે અશુભ ભાવ થતા નથી. ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો આ બધું આપોઆપ શાંત પડી જાય છે. એ સ્વરૂપ તરફ વળ્યો છે તો બધું આપોઆપ શાંત પડી જાય છે. અને સ્વરૂપ તરફ વળ્યો છે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, તો વિતરાગી પરિણામ થાય છે. એટલે અકસાય ભાવરૂપ પરિણામ થાય છે. એ વખતે કોઈ કસાય ઉત્પન્ન થતોય નથી. નિજરા થાય છે, સંવરના પરિણામ થાય છે. જે પૂર્વના બંધાયેલા કર્મ છે એ દરેક સમય ઉદયમાં આવે છે અને ખરી જાય છે. આવી વિપાક નિજરા જે થઈ રહી છે, અને એ વખતે જયારે એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને સ્વભાવ ભાવે થાય છે, તો એ વખતે તો સંવર છે. કર્મ ઉદયમાં આવ્યા હોય છતાંય એનું લક્ષ્ય થતું નથી, કર્મ ખરી જાય છે અને આને નિર્જરા થાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિને કારણે એને અકર્તા ભાવ આવે છે. એ સ્વરૂપ તરફ વળી જાય છે અને સ્વાનુભૂતિ કરે છે. અને એવો સ્વાનુભૂતિ થતા, સમ્યક્ત્વ થતા એ 12માં હોય ત્યારે પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ, આત્માનો અનુભવ થઈ ગયો. અને આત્માનો અનુભવ જેને થયો, પોતે કોણ છે એનો નિર્ણય થઈ ગયો, પછી બધું વ્યવસ્થિત લાગે છે કે જગત આખું વ્યવસ્થિત છે. જગત આખું પોતે પોતાનું પરિણમન કરી રહ્યું છે. જગતના બધા જ પદાર્થો સ્વયં પોતે પોતાનું જ પરિણમન કરી રહ્યા છે. જગત આખું સ્વયં સંચાલિત વ્યવસ્થિત છે એવો ભાવ છે. અને પછી ભલે ને બહારમાં કાંઈક ઉપયોગ, બહારમાં જાય અને કાંઈ પણ કરે, છતાં એમાં પછી એને કરતા પણ નથી, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી, એને કારણે એને તીવ્ર કસાય થતા નથી. એટલે દ્રવ્ય દ્રષ્ટિનું ફળ 12માં છે ત્યારે પણ કેવું છે? પછી એ મંદ કસાય જ હોય છે.
અનંતાનુબંધી કસાય ગયો આપણે જે કહીએ છીએ આ રીતે અનંતાનુબંધી કસાય ચાલ્યો જાય છે. અને આ રીતે પછી પોતે કોણ છે એનું ભાન સતત વર્તે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે એને એક પર્યાયની અંદર કર્મ ચેતના પણ છે અને જ્ઞાન ચેતના પણ છે. કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, પણ સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ રહે. પોતે પોતાને ઓળખ્યો છે, પોતે પોતાનું જ્ઞાન ભાન કર્યું છે, એટલે પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. એટલે એને આપણે જ્ઞાન ચેતના કહીએ છીએ. અને બહારમાં ઉપયોગ જે તરફ જાય છે તો એને આપણે કર્મ ચેતના કહીએ. એટલે સમ્યક દ્રષ્ટિ આમ જ હોય છે. એટલે ત્યારે પણ એને પરિણામ કેવા થઈ રહ્યા છે? ત્યારે પણ એને પરિણામ તો શુદ્ધિની વૃદ્ધિના જ થઈ રહ્યા છે. એટલે આમ દ્રવ્ય દ્રષ્ટિનું ફળ વિતરાગતા છે અને છેવટે એ મુક્તિને પામે છે. પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે, દ્રવ્ય દ્રષ્ટિનું ફળ વિતરાગતા છે. બહુ સરસ વાત છે. ખૂબ ખૂબ વિચાર કરવા જેવો છે. આખો દિવસ એના ઉપર વિચાર કરતા પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. એવી આ વાત છે. આપણે એક બીજું વચનામૃત પણ લઈશું. આની સાથે જ એ વચનામૃત એટલું જ મહત્વનું છે. અને એ બંને વચનામૃત પછીથી ચિંતન ધ્યાન કેવું થઈ શકે એની વાત કરવી છે ને. એટલે 17મું વચનામૃત છે. જો એમાં કહે છે કે અનંત ગુણ સ્વરૂપ આત્મા. આપણે દ્રવ્ય દ્રષ્ટિની વાત કરી કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ એટલે જગતના પદાર્થો તરફથી એની દ્રષ્ટિ હવે સંકેલાઈ ગઈ, સ્વરૂપ તરફ વળી છે. એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ જે છે તે સ્વરૂપ તરફ વળ્યો છે. તો એ સ્વરૂપ તરફ વળે છે એને પહેલા નિર્ણય હોય છે કે પોતાનું સ્વરૂપ કેવું છે. અને એવો જે નિર્ણય જે સવિકલ્પ દશામાં થયો છે એને જ્યારે એમ સ્વરૂપ તરફ દ્રષ્ટિ થાય છે તો એને સ્વાનુભૂતિ થાય છે. તો સ્વરૂપ કેવું છે, સ્વરૂપની દ્રઢતા તો આપણે કરવાની જ છે. સ્વાધ્યાય દ્વારા એ જ મુખ્ય વાત છે. તો અનંત ગુણ સ્વરૂપ આત્મા, તેના એક રૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ તેને એટલે આત્માને એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે. શું કહે છે ગુરુદેવ? પહેલા તો અનંત ગુણ સ્વરૂપ આત્મા છે એમ કહી અને આત્માનું મહાત્મ્ય દર્શાવી દીધું કે અનંત ગુણ છે આત્મામાં. આત્મામાં અનંત ગુણ છે. 27 શક્તિનું વર્ણન થયું અને બધાનું કેમ વર્ણન નહીં થયું હોય? પ્રશ્ન થાય કોઈને કે 47 શક્તિનું તો વર્ણન થયું, તો પછી આ બધી શક્તિ, ગુણ કહો કે શક્તિ કહો, તો બીજાનું તો વર્ણન આવતું નથી. પ્રશ્ન કોઈને એવો થાય. પ્રભુ એની સંજ્ઞા નથી, એના નામ નથી. બધી શક્તિના નામ હોય નહીં, બધા ગુણોના નામ હોય નહીં. શબ્દ જે છે ને એ ઓછા છે અને ભાવ છે ને જે એ ઘણા છે. એટલે ઘણી વાત એવી છે કે જે શબ્દમાં તો આવી શકતી જ નથી. ભગવાનને પણ પોતાનો જે અનુભવ છે ને એ શબ્દોમાં કહેવો હોય તો ભગવાન પણ કહી શકતા નથી. ને એ વાત કૃપાળુદેવે પણ કરી કે જે વાતને પ્રભુ પણ પોતે કહી શક્યા નહીં એવું પોતાનું સ્વરૂપ, તો એવા સ્વરૂપને શબ્દમાં કહી શકાતું નથી. એના વર્ણન થઈ શકતા જ નથી. જેટલું શબ્દમાં આવે છે એ તો જેવું સ્વરૂપ છે એના અનંતમાં ભાગે છે. એટલું જ માત્ર શબ્દમાં તો આવ્યું છે. પણ એના ઉપરથી ડાયો બુદ્ધિમાન જે છે ને એ એનો બાકીનાનો વિચાર કરી લે છે. અનંત ગુણ સ્વરૂપ આત્મા, અનંત ગુણ છે એટલે એના સંબંધીની કોઈ આશંકા થવી જોઈએ નહીં. શંકાની તો કોઈ વાત નથી. હવે અનંત ગુણનો વિચાર કરીએ અને અનંત ગુણ સ્વરૂપ દરેક વખતે આપણે બોલીએ એટલે પછી શું થાય છે કે જ્યારે આત્માનો વિચાર કરીએ તો અનંત ગુણનો વિકલ્પ આવે. અનંત ગુણ એમ જ્યારે વિચાર કરીએ એટલે એ વિકલ્પમાં ગયા. તો વિકલ્પમાં આપણે ન રહીએ એટલા માટે ગુરુદેવ તરત જ એ વાત કરે છે કે એ અખંડ છે, અભેદ છે, એક રૂપ છે. આ વાત દરેક વખતે કરે છે. અનંત ગુણ સ્વરૂપ આત્મા કયા પછીથી તરત જ ગુરુદેવ અહીંયા એમ કહે છે કે તેના એક રૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ.
કેમ કે ગુણ જે છે એ શક્તિ છે એ તો આત્માના દરેકે દરેક પ્રદેશમાં છે અને એ કાંઈ જુદું પડે છે એવું નથી. એક ગુણ જે છે એ એના પરિણમનની અપેક્ષાએ બીજા ગુણથી જુદો પડે છે. એક ગુણ જે છે એ બીજા ગુણથી જુદો પરિણમનની અપેક્ષા છે કે શાંતિનો ગુણ જે છે અને સુખનો ગુણ છે એ બંનેનું પરિણમન જે છે તે એ પ્રકારનું છે. શાંતિના ગુણનું પરિણમન એવું છે કે શાંતિનો અનુભવ થાય, સુખના ગુણના પરિણમનને કારણે સુખનો અનુભવ થાય. અસ્તિત્વ ગુણનું પરિણમન એવું છે કે અનંત ગુણોનું અસ્તિત્વ છે એને ધારી રાખનારું એવું અસ્તિત્વ ગુણનું પરિણમન છે. એટલે દરેક ગુણનું ભવન જે છે એ રીતે છે એ અપેક્ષાથી ગુણો જુદા પડે છે. પણ વસ્તુને અભેદ અખંડ સ્વીકારીએ તો એમ કહી શકાય કે આ અનંત પ્રકારે શક્તિઓ પડી છે. અનંત ગુણ છે એ અનંત પ્રકારે શક્તિ છે. એક જ દ્રવ્યની અંદર, એક જ વસ્તુની અંદર અનંત પ્રકારે એવી શક્તિ પડી છે. વસ્તુ એક છે, અભેદ છે, અખંડ છે. મહાત્મા લાવવા માટે એના વર્ણન કરવામાં આવ્યા હોય, પરંતુ વસ્તુ એક જ છે, એમાં ભેદ પડતા જ નથી. ભેદ પાડીશું તો વિકલ્પ આવશે અને વિકલ્પમાં રહીશું ત્યાં સુધી નિર્વિકલ્પ ધ્યાન નહીં થાય. એટલે ગુરુદેવ આપણને પાછા કહે છે કે તેના એક રૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈને, એટલે જ મહાત્મા આવ્યું કે આવો હું ભગવાન આત્મા અનંત ગુણ સ્વરૂપ છું અને જ્ઞાનમાં હું બધા ગુણોનું અનુભવ કરી શકું એવો છું, સ્વને અનુભવું એવો છું. આ બધો ખૂબ વિચાર થયા પછીથી એને એક રૂપે એવા આત્માને એક રૂપે ધ્યાવવાનો છે. એટલે કહે છે કે તેના એક રૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ એટલે શ્રદ્ધામાં લઈ. કંઈ કે આંખથી દ્રષ્ટિ કરવાની નથી, ચક્ષુથી દ્રષ્ટિ કરવાની નથી. દ્રષ્ટિમાં લેવો એટલે શું કરવું છે? શ્રદ્ધામાં લેવો છે. એટલે એવું જ્ઞાન કરી, એનો એવો સ્વીકાર કરી, એવું વસ્તુનું સ્વરૂપ જે છે એનો સ્વીકાર કરવો અને એવી શ્રદ્ધા થવી. ભલે અનુભવ વિનાની શ્રદ્ધા છે પણ એવો સ્વીકાર સહિત શ્રદ્ધા થઈ એમ એને દ્રષ્ટિમાં લીધો હોય એમ કહેવામાં આવે છે. એટલે એવા આત્માને, અનંત ગુણ સ્વરૂપ આત્માને એને દ્રષ્ટિમાં લઈ એને એકને ધ્યેય બનાવી. જો અહીંયા પાછું ફરીથી એમ મૂક્યું કે એકને ધ્યેય બનાવી એટલે બીજું કાંઈ ધ્યેય હોય નહીં. પોતાના સ્વરૂપ સિવાય બીજું કાંઈ ધ્યેય હોય નહીં. એ એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે. શાંતિ અને સુખ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા અનુભવમાં આવે છે. એવું અનુભવ્યા પછી ગુરુદેવ આપણને એમ કહે છે કે આમ તું કર. ગુરુદેવે કંઈ અધ્ધર વાત કરી નથી. જે મહાપુરુષોએ આ વાત કરી છે, કૃપાળુદેવે વાત કરી છે, ગુરુદેવે વાત કરી છે, આચાર્ય ભગવાને વાત કરી છે, બધાએ અનુભવ સહિત વાત કરી છે. એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે. કેમ કે એમાં એકાગ્રતા કરવામાં એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ એ તરફ વળે છે. એટલે એનું જ જ્ઞાન અને ભાન કરે છે. એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ હવે ઇન્દ્રિય સાથે, મન સાથે જોડાયેલો નથી અને એકને અગ્ર કરીને, એકાગ્રતા એટલે એકને અગ્ર કરીને, શેને અગ્ર કરે છે? પોતાના એક રૂપ સ્વરૂપને મુખ્ય કરીને, અગ્ર કરીને એ તરફ જ્ઞાન દર્શનનો ઉપયોગ વળ્યો છે. તો એને જે અનુભવે છે અને વસ્તુ કેવી છે? વસ્તુ શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે, અનંત ગુણનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે. તો એ જ એને અનુભવમાં આવે છે. જે અંદરમાં હોય એ જ અનુભવાય ને. આ તો સહેલું છે, સમજાય એવું છે. ટાટાની પેલી લોખંડને ગાળવાની ભઠ્ઠી હોય ત્યાં બહાર ઉભા હોઈએ ત્યાં સુધી કાંઈ અનુભવ ન થાય અને અંદર જ્યારે જઈએ ત્યારે ખબર પડે ભઠ્ઠીની નજીક કેટલી ગરમી છે. એનો અનુભવ ત્યારે જ થાય ને. અંદર પ્રવેશ કરીએ ત્યારે થાય, એની નજીક પહોંચીએ ત્યારે થાય ને, એની સન્મુખ થઈએ ત્યારે આપણને એ ભઠ્ઠીનો ખ્યાલ આવે છે. એવી રીતે આ પોતાનું સ્વરૂપ છે
એનું આ જીવે ક્યારેય લક્ષ કર્યું જ નથી. લક્ષ નથી કર્યું એટલે જ એનો અનુભવ નથી. એટલે બિચારા નકામાનો વારમાં સુખની શોધમાં ફાંફા મારે છે. પણ મહાપુરુષોએ એવો અનુભવ કર્યો છે. એ કહે છે કે ભાઈ તું તારા સ્વભાવની સન્મુખ થા. જે તારો સ્વભાવ કે જે અનંત ગુણના ભવનરૂપ તારો સ્વભાવ છે એ વસ્તુ તારી છે. એ ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે ક્યારેય મલિન થઈ નથી, ક્યારેય નુકસાન પામી નથી, એવી એ વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે. તો એનું જ્યારે તું લક્ષ કરીશ તો તને એનો અનુભવ થશે. અને એમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો. અને એમ થતા એનો અનુભવ થયા પછીથી, એવા આનંદ સુખ શાંતિનો અનુભવ થયા પછીથી એને અનુભવી અને જ્યારે એ બહાર આવે, પાછો ફરે છે, એટલે કે એકાગ્રતા એની સ્વરૂપમાં હતી ત્યાંથી એ પાછો આવે, બહારમાં લક્ષ કરે છે, તો જે અનુભવ થયો છે એ કઈ જતો નથી. જે શ્રદ્ધા થઈ કે આવો હું ભગવાન આત્મા છું એ જતી નથી. એટલે પછી હવે જ્યારે પોતે બધાથી જુદો છે, પોતે સુખરૂપ છે, પોતે આનંદરૂપ છે, સુખ શાંતિ બધું પોતાને આ સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થયું એવો અનુભવ થયો, પછી હવે બહારમાં સ્વાભાવિક રીતે જેને શું હોય, ઉદાસીનતા હોય. જગતમાં કોઈ પદાર્થ પ્રત્યે એને રુચિ પછી થતી જ નથી, એમાં એને રસ પડતો જ નથી. બધું ઠીક છે, બધું પરિણમી રહ્યું છે, એ પોતે પોતાના પરિણમન કરી રહ્યું છે. એથી મને કોઈ આનંદ સુખ શાંતિ નથી કે મને કોઈ નુકસાન પણ નથી, એવી દ્રષ્ટિ થઈ જાય છે. એટલે જગતના બધા જ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવી જાય છે. સમ્યક દ્રષ્ટિને એમ છે. એટલે પર પદાર્થોનું કરતાપણું પણ એને રહેતું નથી. કોઈ ભૂમિકા અનુસાર રાગ થયા છે કે કોઈક અંશે સૂક્ષ્મ દ્વેષ થયા છે ચોથા પાંચમા પુંખાની અવસ્થામાં, તોય એની રુચિ નથી, એમાં તીવ્રતા નથી હોતી. અને એમ કરતા એને શાંતિનો જ અનુભવ રહે છે. સમ્યક દ્રષ્ટિને તો હંમેશા શાંતિ જ હોય છે. એટલે જયારે 15માં આપણે જે વાત કરી, દ્રવ્ય દ્રષ્ટિની વાત કરી, એવી દ્રવ્ય દ્રષ્ટિ કોને થાય, કઈ રીતે થાય, તો એમાં આ વાત લઈ લેવાની છે. 17માં વચનામૃતમાં જે વાત લીધી એ એની પ્રક્રિયા બતાવી, એને એવી પ્રક્રિયામાં સમાવી લઈએ તો 15મું અને 17મું બે વચનામૃતને ભેગા કરતા આખો માર્ગ, સમ્યક્ત્વ પ્રગટ કરવાનો આખો માર્ગ, સવિકલ્પમાં કેવો પુરુષાર્થ કરવો અને કેવી રીતે આગળ વધી અને નિર્વિકલ્પ થવું, એ બધું એમાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો આપણે આ રીતે સ્વાધ્યાય લીધો છે. બે વચનામૃત લીધા છે. હવે આજે આગળ વધીએ આપણે. સત આચરણ અંતર્ગત જે વાત હતી એમાં 7 વ્યસનોનો ત્યાગ કરી અને સ્વાધ્યાય કરવા માટે આપણે પાત્ર થઈએ છીએ. અને એ પછીથી આપણે ગઈ વખતે આ બધી વાત લીધી હતી કે કંદમૂળનો ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, અથાણા વગેરે જેને કારણે ત્રસ હિંસા થતી હોય એનો પણ ત્યાગ. અને પછી આપણે એ વાત લીધી હતી કે યત્નાચાર અને પરિગ્રહ પરિમાણ વિશે થોડીક વાત લીધી હતી, પણ યત્નાચાર વિશે વધારે વાત આજે કરવાની હતી, પણ આજે એ વિષય આપણે નથી લેતા. અને એ જ રીતે બાહ્ય તપની પણ વધારે વાત આજે કરવી હતી, પણ એ વિષય આજે નથી લેતા. કેમ કે આપણી પાસે આજે એક બીજો વિષય છે કે જે પહેલા લેવો જરૂરી છે. એટલે આપણે આ બે વિષયને આપણે હમણાં નથી લેતા. એને બદલે આપણે બીજી વાત લેવી છે. ધ્યાનની વાત આજે લેવી છે. ધ્યાનની પ્રક્રિયા વિશે, ધ્યાન માટે આવશ્યક ધ્યેય, ધ્યાતા અને ધ્યાન પ્રક્રિયા, એ વાત આપણે સમજીએ છીએ. તો ધ્યાન પ્રક્રિયા વિશેની વાત લેવી છે. ધ્યાન પૂર્વેનું સ્મરણ. બધાને ખ્યાલમાં છે કે ધ્યાન પૂર્વે આપણે સ્મરણ કરીએ છીએ. આપણે તીર્થંકર ભગવાનને નમસ્કાર કરીએ છીએ, કેવળી ભગવાનને નમસ્કાર કરીએ છીએ, સિદ્ધ ભગવાનને પણ નમસ્કાર કરીએ છીએ, પંચપરમેષ્ઠી નમસ્કાર કરીએ છીએ. પછી આપણે આલોચના કરીએ છીએ કે મને મારા સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થયો છે અને એની પ્રાપ્તિને માટે હવે હું શ્રીમદ સ્વામી આપની સમક્ષ આવ્યો છું, એમ કરી અને આપણે એવી આલોચના કરી. અને પછી પુરુષાર્થ તરીકે આપણે ઓમકાર એક વિકલ્પ જે છે એ વિકલ્પના આશ્રયે આપણે ધ્યાનની પ્રક્રિયા કરીએ છીએ. હવે એમાં એ ધ્યાન પૂર્વેના સ્મરણની અંદર જે સિદ્ધ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ
તો એ સંબંધી થોડીક વાત કરવી છે કે જેથી કરી અને એ સ્મરણની અંદર તમારા ભાવ છે એમાં ફેર પડે. આપણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ ત્યારે એ તો વાત કરીએ છીએ કે અનંત સિદ્ધ થયા છે. તો મને એમ ખ્યાલમાં આવે છે કે જીવનું સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ જ છે. અનંત સિદ્ધને નમસ્કાર કરીએ છીએ તો એ વાત મને ખ્યાલમાં આવે છે કે જીવનું સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ જ છે. એટલે મારું સ્વરૂપ પણ સિદ્ધ સમાન સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ જ છે. એટલી વાત તો આપણે લઈએ છીએ. અને હવે એમાં આગળ એ વિચાર કરવાનો છે કે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો અનંતતાનો સ્વીકાર કર્યો, અનંત સિદ્ધ છે તો જીવનું સ્વરૂપ શુદ્ધ છે. એ વાત તો બરાબર છે, પણ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ ત્યારે ખરેખર સિદ્ધ ભગવાનના આપણે દર્શન કરીએ છીએ એમ બોલીએ છીએ, તો સિદ્ધ ભગવાનના દર્શન આપણે કેવી રીતે કરીએ? સિદ્ધ ભગવાનને તો શરીર તો છે નહીં. સિદ્ધ ભગવાનને ક્યાં શરીર છે? સિદ્ધ ભગવાન તો અશરીરી છે. અને આત્મા રૂપી નથી, આત્મા અરૂપી છે. તો અરૂપી અશરીરી એવા સિદ્ધ ભગવાનના દર્શન આપણે કરીએ છીએ તો કઈ રીતે કરીએ છીએ? જ્ઞાનમાં આપણે સિદ્ધ ભગવાનનો સ્વીકાર કરીએ છીએ, અનંત સિદ્ધ ભગવાનનો સ્વીકાર કરી અને એમને આપણે નમસ્કાર કરીએ છીએ. એ ઇન્દ્રિય દ્વારા નથી કરતા. એ જ્ઞાનમાં આપણે ધારણા જ્ઞાન સુધી એ રીતે પહોંચ્યા છીએ કે અનંત સિદ્ધ છે અને અનંત સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું, તો એ જ્ઞાન દ્વારા કરીએ છીએ. હવે જ્ઞાન દ્વારા આપણે સિદ્ધત્વનો સ્વીકાર કરીએ છીએ તો એમાં સિદ્ધ ભગવાન અશરીરી છે એ વાત પણ સાથે આવી જાય છે. કે જ્ઞાનમાં આપણે એમને નમસ્કાર કરીએ છીએ તો સાથે હવે આ વાત જે અશરીરી છે એ વાતને પણ આપણે પોતાની પર ઉતારવાની છે. હું અશરીરી છું, હું અશરીરી છું. સિદ્ધ ભગવાનને શરીર નથી તો મને પણ શરીર નથી. સિદ્ધ ભગવાન અશરીરી છે તો હું પણ અશરીરી છું. અને શરીર છે એ ઇન્દ્રિયનો વિષય છે, એટલે આત્મા ઇન્દ્રિયનો વિષય નથી. આત્મા ઇન્દ્રિયનો વિષય નથી. અને જ્યારે હું અશરીરી છું, જ્ઞાન સ્વરૂપ છું અને અશરીરી છું એ વાતને પણ જ્યારે એમાં ભેળવી દઈએ છીએ તો પછી મંદ કસાય થાય છે. ગુરુદેવે વાત એ કરી છે કે જીવને શરીર સાથે જેટલું એકત્વ છે એટલું દુઃખ છે. જીવને સંયોગોનું દુઃખ નથી, પણ એકત્વનું દુઃખ છે. શરીર સાથે વધુ એકત્વ છે તો એને વધુ દુઃખ છે. શરીરમાં રોગનું દુઃખ નથી, પરંતુ શરીરમાં પીડા છે એનું દુઃખ નથી, પણ શરીર સાથે એકત્વ છે એનું દુઃખ છે. એ વાત ગુરુદેવે અનેક વાર કરી છે અને આપણે પણ એ વાતને સમજ્યા છીએ. તો એ એકત્વ, શરીર સાથેનું એકત્વ છૂટે કઈ રીતે, એવું એકત્વ જાય કઈ રીતે? સમ્યક દ્રષ્ટિ ને શ્રદ્ધામાં તો એમ જ છે, પણ છતાંય હજી એને પૂર્ણપણે એકત્વ ગયું નથી. તો પછી એ રીતે આપણે વિચાર કરીએ તો આપણને જો સમ્યક દર્શન ન હોય અને આવો પુરુષાર્થ વર્તતો હોય તો સાધક દશામાં આપણે પણ શરીર સાથેનું એકત્વ કંઈક અંશે ઓછું કરી શકીએ. અને એવું ઓછું કરવા માટે હું અશરીરી છું એની પણ દ્રઢતા સાથે ને સાથે થવી જોઈએ. એટલે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો એ વખતે અનંત સિદ્ધ ભગવાન છે પણ બધા અશરીરી છે. અને અશરીરી છે એમ જ્ઞાનમાં જયારે આપણે વાત લઈએ છીએ તો ચિંતન એવું જ થાય, અશરીરી સિદ્ધ ભગવાન, શરીર વિનાના સિદ્ધ ભગવાન, એવું જયારે ચિંતનમાં આવે છે તો એવું જ મારું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અને અશરીરી છું. ને અશરીરી છું એવો નિર્ણય જયારે થાય છે તો પછી શરીર સાથેનું એકત્વ આપોઆપ ઓછું થતું જાય છે. જ્યારે આપણે ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરીએ છીએ ત્યારે હું શરીરી છું એ વાત નીકળી ગઈ, અશરીરી છું અને જ્ઞાન સ્વરૂપ છું. તો જ્ઞાન સ્વરૂપ હોય અને શરીર તો છે જ નહીં, એટલે એવા પોતાના સ્વરૂપની દ્રઢતા થાય છે તો શરીર સાથેનું એકત્વ પણ ઓછું થાય છે અને સાચા અર્થમાં પોતાના સ્વરૂપનો સ્વીકાર થાય છે. એટલે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ એમાં આપણે એ વખતે જ આ ભાવને ઉમેરી દેવાનો છે. અનંત સિદ્ધ થયા માટે જીવનું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ છે. એ જે ભાવ આપણે આટલા દિવસમાં જે મજબૂત કર્યો, એની દ્રઢતા કરી,
મારું પણ સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ જ છે, તો એવી જ રીતે એ અશરીરી છે એ ભાવને પણ આપણે એટલો જ દ્રઢ કરી દેવાનો છે. તો આ એક વાત. બીજી વાત, આપણે ઓમકારનો આશ્રય લઈએ છીએ, ઓમકાર ધ્વનિ, તો એ એક વિકલ્પ છે અને એ વિકલ્પોનો આશ્રય શા માટે લઈએ છીએ એના સંબંધી ઘણી વાત કરી છે, ઓમકાર વિશે પણ ઘણી વાત કરી છે. છતાંય એક વિકલ્પ છે ને, તો કોઈકને એમ લાગે છે કે હજી મને વિકલ્પ છે તો વિકલ્પ કઈ રીતે જાય? ભાઈ, વિકલ્પ એટલું જલ્દી જશે નહીં. અને તને વિકલ્પ છોડવાનો કેમ વિચાર આવ્યો? તને એમ છે કે હું નિર્વિકલ્પ થઈ જઉં, એટલા માટે એવો વિચાર આવ્યો ને. એટલે એક વિકલ્પ કેવી રીતે છોડવો, આવો એક પ્રશ્ન થયો. જો ઓમકાર સિવાય બીજો કોઈ પણ વિકલ્પ હશે તો કોઈ પણ વિકલ્પ હશે તો પણ એમાં શબ્દ હશે અને શબ્દનું વાચ્ય હશે. દાખલા તરીકે ઓમ શ્રી પાર્શ્વનાથાય નમઃ એવી રીતે કોઈ એક વિકલ્પ રાખી અને ધ્યાન કરતા હશે તો પણ એમાં 2 શબ્દ આવે, ઓમ 3 શબ્દ આવે, ઓમ શ્રી પાર્શ્વનાથાય નમઃ. એ રીતે વાત આવી તો કેટલા બધા શબ્દો થયા. પણ એનું વાચ્ય જે છે તો પાર્શ્વનાથ ભગવાનને એટલે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે એવું વાચ્ય થયું. પણ એમાં વિકલ્પ ઘણા છે, શબ્દ ઘણા છે, એટલે વિકલ્પ પણ વધારે થાય છે. વાચ્ય તો એ જ છે પણ પાર્શ્વનાથ ભગવાનને. એવી રીતે દાખલા તરીકે કોઈ આખો નવકાર મંત્ર બોલતું હોય તો પણ એને પણ એમ જ થાય છે. એટલે આપણે તો એક જ શબ્દ લીધો છે અને એ એક શબ્દ આખો છે, આખું વાક્ય છે, એવો ઓમ સ્વીકારે છે. એટલે આપણને વિકલ્પો તો ઘણા ઓછા પહેલેથી જ થઈ ગયા છે, એક જ વિકલ્પ રહ્યો છે. પણ હવે કોઈકને એમ થાય પણ એ વિકલ્પમાં રહ્યા ને, એ વિકલ્પ પણ છૂટવો તો જોઈએ ને, આવો પ્રશ્ન થાય. તો જ્યાં સુધી ત્રીજું અને ચોથું સ્ટેપ સુધી નહીં પહોંચાય ત્યાં સુધી એ વિકલ્પ જે છે એ આધાર છે. એક વાત, એ વિકલ્પને છોડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો શું થશે? એક વિકલ્પના સ્થાને અનેક વિકલ્પો આવશે. આ વિકલ્પ કેમ છોડવું? આમાં તો કેટલાય વિકલ્પો આવી ગયા. આમ કરું તો વિકલ્પ છૂટી જાય, તેમ કરું તો વિકલ્પ છૂટી જાય, એમાં તો કેટલા બધા વિકલ્પો થઈ ગયા. એટલે એવો વિચાર કરવો નહીં કે આ વિકલ્પ ક્યારે જાય. વિકલ્પ ક્યારે જશે? જ્યારે તમે પોતાના સ્વરૂપમાં ખરેખર જે તમે સ્વીકાર કર્યો છે એવા ભાવે થશો ત્યારે એ વિકલ્પો આપોઆપ છૂટી જશે. જ્યારે તમે જે ભાવ પોતાના સ્વરૂપને વિશે ભાવ્યો છે એવા ભાવે થશો ત્યારે પછી વિકલ્પ રહેવાનો નથી. હું જ્ઞાન સ્વરૂપ છું એ ભાવ છે અને એ જ્ઞાન સ્વરૂપનો ભાવ આપણે આ વિકલ્પ સહિત છે, ઓમકારના વિકલ્પ સહિત અપનાવ્યો છે. તો એ ઓમ છું, હું ઓમકાર સ્વરૂપ છું, તો એમાં હું જ્ઞાન સ્વભાવી છું કે હું જ્ઞાન સ્વરૂપ છું. તો એ જ્ઞાન સ્વરૂપ છું એનો એ ભાવ આ એક શબ્દ દ્વારા, ઓમકાર દ્વારા આપણે જાણીએ છીએ, રાખીને બેઠા છીએ. પણ જ્યારે એ ભાવ દ્રઢ થઈ જશે, હું જ્ઞાન સ્વરૂપ છું, ત્યારે પેલા ઓમ જે શબ્દ જે છે ને એની પછી જરૂર રહેશે નહીં. એટલે એ આપોઆપ શાંત થઈ જશે. પોતે જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વરૂપ છે, અથવા તો જ્ઞાન સ્વભાવી છું તો જ્ઞાન સ્વરૂપ છું, તો જ્ઞાન સ્વરૂપ છું એ ભાવ એટલો બધો દ્રઢ થઈ જશે કે પછી એ વિકલ્પ વિના હું જ્ઞાન સ્વરૂપ છું એમ જ સહજ રીતે લાગશે. એટલે આપોઆપ એ વિકલ્પ છૂટી જશે. એટલે આપણે જે વિકલ્પ લીધો છે એમાં એ વિકલ્પ છૂટે, ક્યારે છૂટે, કેમ કરીને છૂટે, એવા બધા વિકલ્પો કરી અને ઘણા બધા વિકલ્પોમાં જવાની જરૂર નથી. બહુ શાંતિથી આ વિચારવાની જરૂર છે. કેટલાકના મનમાં હજી બહુ ઉતાવળ બહુ આવી ગઈ હોય એટલે એમ થતું હોય, પણ પ્રભુ તને હજી ભાવની દ્રઢતા ક્યાં થઈ છે? હજી તો કેટલી બધી વસ્તુઓનો તે સ્વીકાર નથી કર્યો. ઘણી બધી વસ્તુઓનો તારે સ્વીકાર કરવાનો પણ બાકી છે. ધર્મ ધ્યાન આરાધનાની અંદર તે બધી ચારે બાજુથી એનું લક્ષ્ય કર્યું છે. એના સિવાય બીજી કોઈ વાત ગમે નહીં એવી તારી દ્રષ્ટિ થઈ છે, એવું વીર્ય ઉલસ્યું છે. એ બધું થયું નથી તો પછી તને બીજા વિકલ્પો આવે જ છે. તો બીજા વિકલ્પોથી બચવા માટે અને પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમવા માટે આ ઓમકારનો વિકલ્પ એક છે, એને તું પકડી રાખ. એને તું છોડી દઈશ તો એવું થશે કે મધદરિયે જે એક લાકડું હાથમાં આવ્યું હતું ને એ પણ છૂટી ગયું, પછી તો ડૂબી જઈશ. એટલે આ વિકલ્પ, ઓમકારનો વિકલ્પ એ ઓમનો વિકલ્પ છે એમ નહીં લેતા,
એ દ્વારા હું તો જ્ઞાન સ્વરૂપ છું એવી દ્રઢતા કરું છું. ઓમ આવે છે અને ગ્રહણ કરું છું એમાંય પછી પ્રભુ તરફ લક્ષ નહીં, પણ હું ઓમકાર સ્વરૂપ છું એની વધારે દ્રઢતા થાય. ઓમ એટલે હું ઓમકાર સ્વરૂપ છું માટે એને ગ્રહણ છું, એ દ્રઢતા એની થાય છે. એટલે આ વિકલ્પને છોડવાની જે વાત જે છે એ રીતે નથી, એ આપોઆપ છૂટી જશે. બીજી વાત છે, આપણે આત્મ ધ્યાન કરીએ છીએ, આપણે કઈ મેડિટેશન નથી કરતા. અહીંયા હજી ઘણા લોકો મેડિટેશન શબ્દ મૂકે છે, તો એ સામે મારો બહુ મોટો વાંધો છે. મેડિટેશન મનની પ્રક્રિયા છે. આપણે તો મનને શાંત કરીએ છીએ, આત્મ ધ્યાન કરીએ છીએ, એમાં આપણે આત્માનો અનુભવ કરવો છે. આપણે માનસિક શાંતિ નથી જોઈતી. માનસિક શાંતિ માટે આ કાંઈ કરતા નથી. જે આપણી સાથે રહ્યું નથી, જે આપણી સાથે આવતું નથી, જે શાશ્વત વસ્તુ નથી, એવા મનની શાંતિ માટે શું કરવાનું હોય? પછી કાલે સવારે તમે એમ કહેશો કે ઇન્દ્રિયની શાંતિ માટે કંઈક કરીએ, અથવા તો ઇન્દ્રિયને માટે ઇન્દ્રિયના પોષણ કરીએ. એવા કોઈ પોષણ કરવાની જરૂર નથી. પ્રભુ સ્વરૂપની દ્રષ્ટિ કરવાની છે. એટલે આપણે તો આત્મ ધ્યાન કરીએ છીએ, એમાં મનની શાંતિની કોઈ વાત નથી. જેને ધર્મની દ્રષ્ટિ થઈ છે એ આત્મ ધ્યાન કરે છે. અને કૃપાળુદેવે એમ કહ્યું કે ધ્યાનમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન તો આત્મ ધ્યાન છે. કૃપાળુદેવે એમ કહ્યું છે, સર્વશ્રેષ્ઠ ધ્યાન તો આત્મ ધ્યાન છે. એમણે 16 પ્રકાર બતાવ્યા અને એમાં પછી મુખ્ય વાત એ જ લીધી છે. તો આત્મ ધ્યાન અને અન્ય ધ્યાન પ્રક્રિયા. તમને થશે કે આવી વાત કેમ લાવ્યા? આ જરૂરી છે અને આ વાત પણ મને આવી છે એટલા માટે, કેટલાક વખત પહેલા પણ એ વાત આવી હતી, પણ અત્યારે વધારે એ વાત લેવાની જરૂર પડી. કેમ કે તમને એમ જયારે થાય કે હું કઈ રીતે વિકલ્પ છોડું, એટલે તમે એનું સમાધાન શોધશો. અને તમે એનું સમાધાન શોધશો એટલે અનેક પ્રકારે સમાધાન શોધશો. ત્યાંથી જે કંઈ વાત સાંભળી હોય એ પ્રમાણે પ્રયોગ કરવા બેસી જશો. એટલે નકામાના અનેક વિકલ્પમાં ચાલ્યા જશો. અનેક પ્રકારે જગતમાં લોકો આત્માના ખ્યાલ વિના, આત્માની દ્રઢતા વિના, સ્વરૂપના નિર્ણય વિના, 6 દ્રવ્ય અને 9 તત્વના યથાર્થ નિર્ણય વિના ધ્યાન કરે છે. એ બધા જે ધ્યાન કરે છે એ બધા કેવા ધ્યાન થતા હશે? એને ગુરુદેવે શું કહ્યું છે? તો બધા કુધ્યાન છે, ધ્યાન નથી. ધ્યાન એટલે એકાગ્રતા તો પોતાનું સ્વરૂપ છે, એને વિશે એકાગ્રતા થાય, એ જ ધ્યાન છે, એ આત્મ ધ્યાન છે. એ જે સર્વશ્રેષ્ઠ ધ્યાન છે કે જેને કારણે પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની પ્રાપ્તિ કરે અને ભવના ભ્રમણ હવે થાય નહીં. હવે એમાં અન્ય પ્રકારની જે કંઈ પ્રક્રિયા હોય, અન્ય ધ્યાન પ્રક્રિયા જે છે એને કોઈને સ્થાન નથી. એટલે એમાં એક પ્રક્રિયા જે કુંડલીના પ્રયોગ વગેરેની પણ પ્રક્રિયાઓ લોકો કરતા હોય, કોઈક અંગમાં એકાગ્રતા કરવી, શરીરના કોઈ અંગને વિશે એકાગ્રતા કરવી, આવી બધી જે એકાગ્રતાની વાત કરવામાં જે આવે છે, એવી બધી એકાગ્રતા જે છે એ હોતી નથી. એના એક રીત કેટલાય લોકો બતાવે છે કે તમે જોયા કરો, એમ કે તમને શું વિચારો આવે છે એને તમે જોયા કરો. આવી એક વાત હોય, તમે બેસી રહો શાંતિથી અને તમે જોયા કરો વિચારો કેટલા આવે છે, શું આવે છે. અરે જોયા કરો તો જુઓ છો કેવી રીતે? એમાં શું રોકાઈ શું રહ્યું છે? જરાક વિચાર કરો. તમે જુઓ છો તો શેને જુઓ છો ને કઈ રીતે જુઓ છો? મન તો ત્યાં જ રોકાઈ રહ્યું છે કે જે વિચારો આવે છે એને હું જોઉં છું. તો વિચારો તો એક પછી એક આવ્યા જ કરશે. કેમ? કેમ કે ભાવ મનમાં મોટો ખજાનો ભર્યો છે. ભાવ મન છે, એમાંથી એક વિષય મળે એટલે એની પાછળ કેટલાય જાતના કેટલાય વિકલ્પો આવ્યા જ કરે. હું તમને હમણાં એમ કહું કે અમદાવાદનું પરું મણિનગર. હવે જુઓ, તમે વિચાર કરો, આટલા લોકો અત્યારે બેઠા છે, એ બધાને એટલી જ વાત કરી એટલે જો કેટલાય ને કેટલાય વિકલ્પો આવી ગયા છે. મણિનગરમાં શું ને પોતે મણિનગર ગયેલા હતા ત્યારે શું ને જે લોકો અમદાવાદના છે એ બધા કેટલું બધું આવી જશે. કાંકરિયું આવી જશે અને કાંકરિયાની નગીના વાડી આવી જશે, બધું આવી જશે. અમદાવાદ કરતા કેટલી બધી વાત આવી જશે અને સાબરમતી પહોંચી જશે. કેમ? મનમાં પડ્યું છે ને, ભાવ મનમાં પડ્યું છે, આ બધી માહિતી પડી છે. એટલે કોઈ એમ કે બસ જોયા કરો, તમે વિચારને જોયા કરો. અરે ભાઈ, તું નકામાનો પ્રયત્ન કરી રહ્યો છે, એમાં તો તું ઉલટો કેટલાય પ્રકારના અન્ય વિકલ્પોમાં ચાલ્યો જઈશ. અને જરા તર્ક દ્વારા સમજે તો પણ પ્રભુ તને ખ્યાલમાં આવે કે જોવા વાળો કોણ છે, જુએ છે એ કોણ છે? જોયા કરશે પણ શેનાથી જુએ છે? એના ઉપયોગ ક્યાં છે? બહારમાં તો ઉપયોગ છે, ઉપયોગ તો બહારમાં જ રહ્યો. જોયા કરે છે તો ઉપયોગ ક્યાં છે? બહારમાં છે કે અંદરમાં છે? ઉપયોગ તો બહારમાં જ રહે છે. એ ઉપયોગને સ્વ તરફ વાળવાનો છે,
એ જેને આવડતું નથી એ બધા આવી જ વાત કરવાના છે. અને એ બધાને ક્યાંથી એ વાત આવડશે? આ વાત કરનારા જે છે કે તમે તમારા વિચારને જોયા કરો, એને બિચારાને ખબર નથી કે આત્મા કેવો છે, શું છે, આત્માના સ્વરૂપનો નિર્ણય થયો નથી. એટલે એ ક્યાં ઉપયોગને લઈ જવાની, ક્યાં કોઈક જગ્યાએ જ ઉપયોગ લઈ જવાની વાત કરશે ને. કેટલાક લોકો બીજી રીતે એક વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને બસ જોયા કરો. તો કેમ કે એને એ ઉપયોગ અંદરમાં લઈ જવા તો આવડતું નથી, એને એવો વિકલ્પ નથી, એને એવો કન્સેપ્ટ નથી કે ઉપયોગ સ્વરૂપ તરફ વળી શકે છે, ઉપયોગ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને સ્વનો અનુભવ થાય છે. આ વાત જ એમને ખબર નથી. આપણે તો આચાર્ય ભગવાન પાસેથી વાત સમજ્યા છીએ કે સ્વરૂપ તરફ ઉપયોગ વળી જાય છે. 144ની ગાથાનો આપણે ખૂબ વિચાર કર્યો છે અને જેવા ગુરુદેવ જેવા અને કૃપાળુદેવ જેવા એ પ્રત્યક્ષપણે વાત કરી છે કે તું તારા સ્વરૂપ તરફ ઉપયોગને વાળી દે ને, તારા સ્વરૂપ તરફ ઉપયોગને વાળી દે ને, તારા જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર્મુખ કર ને. આવું તો ગુરુદેવે 1000 વખત કહ્યું છે. એટલે એ તરફ ઉપયોગ એમણે કર્યો છે માટે કહે છે. એટલે ધ્યાનમાં બીજી કોઈ પણ પ્રક્રિયા છે એમાં ઉપયોગ બહાર જ રહે છે, અંતર્મુખ ઉપયોગ થતો જ નથી. એટલે એવા કોઈ પ્રક્રિયાઓમાં જવું નહીં, એવા વિકલ્પો કરવા નહીં. એથી તો ઉલટું તમને અનેક વિકલ્પોમાં ચાલ્યા જવાનું થશે. એટલે આ પ્રશ્ન અતિ મહત્વનો હતો એટલે લીધો છે. આજે હવે પુનરાવર્તન નથી કરવું, સમય થયો છે એટલે આપણે પુનરાવર્તન નથી કરતા. અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી, આજનો આ ક્લાસ અહીંયા સુધી રાખીએ છીએ, ક્લાસ પૂરો કરીએ છીએ. હવે जयते